ધ્યાન કરવાના મુખ્ય બે પ્રકાર છે. થઈ શકે તો દેહ અને દુનિયા ખોટા કરી આત્મા રૂપે થવું. આત્મા રૂપે થવું મીન્સ આ દેહને ચલાવનાર જે ચેતન છે, નિરાકાર તેજ 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 એવો હું પોતે છું, એમાં ભગવાન ધારવા, એ હૃદયમાં રહે છે. અને કાં એ જ આત્માને અક્ષરધામ બ્રહ્મ માનવું, અને એમાં મહારાજ મુક્તોએ સહિત બેઠા છે, ત્યાં આજે આવા શૃંગાર ધારણ કર્યા છે, આવો પણ ભાવ કરી શકાય. જો એમાં ન જ મજા આવે, નો હેત થાય, સેટિંગ ન આવે, તો તમને જે ધામમાં, જે સ્થાનમાં, જે જગ્યાએ મહારાજ બેઠા છે એવું ગમે ત્યાં તમે ધારી શકો. એને બાહ્ય વૃત્તિનું ધ્યાન કહેવાય, આને અંતર્વૃત્તિનું ધ્યાન કહેવાય. જ્યાં મહારાજ દેહ અને દુનિયામાં બિરાજમાન હોય, આપણે એને ખુલ્લી આંખે કે સામે જોયા કરીએ, એને અનુલોમ ધ્યાન કહેવાય. અને જો દેહ દુનિયાને ખોટો કરી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે, જેમ આપણો દેહ હોય એમ જ મહારાજ છે, એવા ભાવ સાથે ધ્યાન કરીએ તો એને પ્રતિલોમ ધ્યાન કહેવાય. જે દિવસે જેવું સેટિંગ આવે, હેત થાય એવું પણ ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાન મીન્સ ભગવાનને ચિંતવવા, ભગવાનને સંભાળવા. જો સારામાં સારું ક્વોલિટીવાળું ધ્યાન કરવું હોય તો કાં પ્રભુમાં અત્યંત પ્રેમ પ્રગટે એવું આપણું અંતર કરવું કે હોવું જરૂરી છે. અથવા આપણે મહારાજની એવી સ્તુતિ કરતા હોઈએ, એવી પ્રાર્થના કરતા હોઈએ કે જેમાં આપણું હૃદય ગળે. એ સ્તુતિથી કે પ્રાર્થનાથી, ભગવાનના ઉપકારો યાદ કરવાથી, કૃપા અને કરુણાને સંભાળવાથી આપણું હૃદય પીગળે, તો એમાં ધ્યાન કરવાની બહુ જ સારી ક્વોલિટી આવે, સુખ આવે. કાં તો મહારાજ વહાલા બહુ લાગે અને સંભાળવા ન પડે, સાંભળ્યા જ કરે તો પણ સુખ બહુ આવે. પણ ભક્તોએ, સંતોએ પોતાના અંતરને, હૃદયને ધ્યાનને અનુરૂપ બનાવવું એ જરૂરી છે. એને એવું દિવસ દરમિયાન જાળવી રાખવું એ પણ જરૂરી છે.